સમાચાર સુરતથી સુરતમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। ખટોદરાની સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 1,82,000થી વધુનો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આઈએનએસ હોસ્પિટલની પાછળ સુરઠિયા કમ્પાઉન્ડમાં દરોડા પાડવામાં આવ્યા। પનીરના સેમ્પલ લઈ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે એ જ ગોડાઉનમાં જ્યાં સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ અને એસઓજી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ તસવીરો તમે જોઈ શકો છો। પનીરનો મસ્ત મોટો જથ્થો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રમાણેનું સીલ છે એ કરવામાં આવ્યું છે। જે પ્રમાણે સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં શંકાસ્પદ પનીરના જથ્થા છે પકડાતા હોય છે, ત્યારે ફરી એક વખત ખટોદરા વિસ્તારની અંદર જે અત્યારે હાલ 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા જે રીતે ઉપરા છાપરી દરોડાની કાર્યવાહી કરે છે, ત્યારે આ તસવીરો તમે જોઈ શકો છો। આ જે પનીર બનાવવા માટેનું જે મટીરિયલ છે એ મટીરિયલ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને હાથ પકડતાની સાથે જ જે પ્રમાણેનો લોંદો છે એ અત્યારે હાલ જોવા મળતો હોય છે, ત્યારે આ મટીરિયલમાંથી પનીર બનાવવામાં આવતું હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે અને આટલો મોટો પ્રમાણમાં જે જથ્થો છે એ જથ્થો અત્યારે હાલ સીલ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા ખાદ્ય પદાર્થ ભેળસેળને લઈને આખરી કાર્યવાહીના જે રીતે અત્યારે હાલ આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે આ આદેશના પગલે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે નકલી શંકાસ્પદ કહી શકાય 1.82 લાખનો આ શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ પૃથક્કરણ માટે મોકલવામાં આવશે। સુરતના ખટોદરા વિસ્તારમાં સોમા કાંજીની વાડી આવી છે અને સોમા કાંજીની વાડી પાસે જે પ્રમાણે સોરઠિયા કમ્પાઉન્ડમાં આ છે ગોડાઉન છે એ ગોડાઉન સુરભી ડેરીનું છે અને સુરભી ડેરીમાં ફૂડ ઇન્સ્પેક્ટર અને એસઓજીની ટીમ સાથે રાખીને આ રીતે કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે પનીરનો જથ્થો છે એ જથ્થો અત્યારે હાલ આ પ્રમાણે જે જોવા મળી રહ્યો છે, આ જોઈ શકાય છે। આ પ્રમાણે આ પનીર છે એ લોકો આરોગતા હોય છે અને જેના કારણે તેમને સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે। જે રીતે અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા એક બાદ એક જે તપાસ કરવામાં આવી રહી છે, એબીપી અસ્મિતાની ટીમ આવી ત્યારે માલિક શૈલેષ છગનભાઈ પટેલ ભાગી છૂટ્યા છે અને પનીરનો જે જથ્થો છે એમને એમ અવાવરું પડેલું જોવા મળી રહ્યું છે। જે રીતે અત્યારે તમામ બાબતને લઈને ફૂડ વિભાગ દ્વારા સીલિંગની કામગીરી કરવામાં આવી છે। જોકે તમામ જે પનીરના જે નમૂના છે પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે, ત્યારે આ તસવીર જોઈ શકાય છે પનીર કયા પ્રકારનું હોય છે આ જોઈ શકાય છે। આ જે પનીર આ મટીરિયલ છે એ મટીરિયલ બનાવવામાં આવ્યું છે, ત્યારે જે મટીરિયલ છે એ તમને બતાવીશું ફરી એક વખત। જે મટીરિયલ આ જોઈ શકાય છે આ રીતે ડબ્બા ભરી ભરીને સુરતમાં જે રીતે અત્યારે હાલ જે પનીરનો જે મટીરિયલ છે એ લાવવામાં આવે છે, ત્યારે આ ચીજ વસ્તુઓમાંથી પનીર બનતું હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલ જોઈ શકાય છે કાર્યવાહી તેજ કરવામાં આવી છે અને જે પ્રમાણેનું અત્યારે હાલ જે મટીરિયલ જોવા મળી રહ્યું છે એ મટીરિયલ હાથ લગાડતા જ જે રીતે પાવડર કહી શકાય એ પ્રમાણેનું મટીરિયલ જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી છે તે જ કરવામાં આવી છે। તમામ જે પૃથક્કરણ માટે મોકલવામાં આવેલા જે પદાર્થ છે એના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।